કારણ કે તમે સપના વિનાની રાત અને કસુંબીનો રંગ એ બંને કમ્પોઝિશનની વાત કરો ને, તમે આખી સ્ટોરી કહો, શું હતું હવે? તો એની અંદર એવું છે કે હું એ વખતે અહીંયા ઇન્ડિયા આવ્યો હતો, હું મૂવી જોવા ગયો હેલ્લારો. મૂવી પત્યા પછી મને એમ થયું કે આ સંગીત સાથે મારે કંઈક કામ કરવું છે. ત્યારથી કન્ફર્મ થઈ ગયું? ત્યારથી મારા દિમાગમાં હતું, પણ એ વખતે ઓફર નથી આવી ક્વાયરમાંથી કે આપણે કરવું છે કંઈક નવું. હવે મેં વિચાર્યું કે ચલો સપના વિનાની રાત ઉપર હું કામ કરી શકું. અને એની સાથે કસુંબીનો રંગ લેવાનું કારણ એ હતું, આપણો જે દેશ છે ને એને આપણે ભારત માતા કહીએ છીએ, અને જર્મનીની અંદર એ લોકોની કન્ટ્રીને એ લોકો ફાધરલેન્ડ કહેતા હોય છે, આપણે આપણી કન્ટ્રીને મધરલેન્ડ કહીએ છીએ. એટલે આ એક જેન્ડર પર્સપેક્ટિવ પણ હોય છે. એટલે જો એક બાજુ તમે તમારા દેશને ભારત માતા કહેતા હો છો, પણ એની જ સામે સપના વિનાની રાતનું સોંગ એવું છે કે જેની અંદર સ્ત્રીના સપનાઓને દબાવવાની વાત છે. એટલે કોન્ટ્રાસ્ટ તમને દેખાય છે કે એક બાજુ તમે તમારા દેશને ભારત માતા તરીકે તમે આમ એની વાહ કરો છો, એને પૂજો છો, તમે ભારત માતા કી જે એવું કહો છો, પણ એની જ સામે તમે ઇક્વાલિટીની વાત નથી કરતા. પુરુષ પ્રધાન સમાજ બહાર આવે છે કે જ્યાં સ્ત્રીઓના સપનાઓને પ્રાધાન્ય નથી મળતું, કાં તો પછી એમની જે ડિઝાયર હોય છે એ લોકોને ધ્યાનમાં નથી લેવાતી. તો મારા આ કોન્ટ્રાસ્ટ આ બે કમ્પોઝિશન થ્રુ મારે બતાવવો હતો કે આ સોસાયટી છે, ધીસ ઇઝ ધ રિયાલિટી. અને એ છે જ ને યાર, એક બાજુ આપણે આપણા ધર્મની અંદર આપણે માતાજીની પૂજા કરીએ છીએ, આખો પરિવાર માતાજીની પૂજા કરશે, પણ ઘરમાં વહુનું વર્તન આખું અલગ હશે, એટલે વહુ સાથેનું એમનું બિહેવિયર આખું અલગ હશે. હેલો દોસ્તો, જો તમારે આવી ઘણી બધી વધારે રીલ્સ જોવી છે તો અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા.